પહેલેથી એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જ કામ કર્યું છે કે પછી પહેલા એકદમથી જમ્પ વાગી ગયેલો કરિયરમાં? ના, હું આ જ કરું છું. ક્યારથી? સ્કૂલથી આ જ કરું છું. એના પછી મેં અમુક ગુજરાતી નાટકો લખ્યા છે. તો એમાં કેવું છે કે ગુજરાતી ઘણા બધા સમાજ હોય ને, તો એ લોકોનું ગેટ ટુગેધર હોય, એન્યુઅલ ડે ટાઈપ્સ. તો એ લોકોને જોવું હોય કે એમના લોકો પરફોર્મ કરે, એમના લોકો ડાન્સ કરે, એમના જ લોકોને એમને સ્ટેજ પર જોવું હોય. તો એ લોકો માટે હું એવી રીતે નાટક લખતી હતી. એવરી યર બહુ બધા સમાજો હોય, તો એકદમ ફની નાટકો લખતી હતી. જેમાંથી એકનું નામ હતું જાગી ગયો જીગો, અને બીજું હતું ઉઠી ગયો જીગો. નહીં, ખાલી પાર્ટ 2 હોઈ શકે. ના એટલે એના બેસણાનું પિક્ચર એટલે નાટક હોય કે ઉઠી ગયો જીગો એમ કદાચ. ઉઠી ગયો એટલે બેંકરપ્ટ થઈ ગયો, એટલે એમ ઉઠી ગયો. તો રિવર્સ હોવું જોઈએ. તો ઉઠી ગયો ને એના પછી આમ અંદરથી જાગી ગયો જીગો કે કઈ રૂપિયો ગાળી દીધો મેં. બંનેના આખા અલગ કોન્સેપ્ટ હતા. પછી એના પછી બનાવ કે ને ભાગી ગયો જીગો, યુકે ગયો જીગો. ના પછી તો બ્રશ કર્યું જીગાએ. આપણે આજ જો કન્ટિન્યુ કરી દઈશું ને તો હગી દીધું જીગાએ. જીગો મારા પપ્પાનું બી નામ છે. અલા તું પપ્પા જીગો બોલા? તો એમનું નામ, એમાં ઓલું સોંગ આવે ને, બીડી જલાઈ લે જીગર સે પિયા, તો બધા મારા પપ્પાને જોયું. અરે યાર, તારા પપ્પા તો કઈ પાનના ગલ્લા લાઇટર છે. આ શું છે? ખિલખિલાટ ખસાવે, પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે, મોજ કરાવે લવારી.